નમસ્કાર મિત્રો, આ પહેલાં આપણે સ્ટાન્ડર્ડ 12માં છઠ્ઠું યુનિટ એલન કેલર સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર એની સાથે ગ્રામરનો એક ટૉપિક પણ જોઈ ગયા છીએ. આજે આપણે જે વિશે સમજવા જઈ રહ્યા છીએ એ ભારતીય ભૂમિને લાગતો વળગતો લેશન છે, પણ વિદેશી દ્વારા લખાયેલો અને એના અનુભવ પર આધારિત. મંકીઝ પો, વાંદરાનો પંજો નહોરવાળો. તમારી સામે ચિત્રાત્મક રજૂઆત પણ મેં કરેલી છે, તમે સમજી શકો એ માટે. શું વાર્તા છે જરા સમજીએ. મિસ્ટર અને મિસિસ વ્હાઇટ એ એક ઇંગ્લેન્ડમાં રહેતું કપલ છે અને તેમનો એક છોકરાનું નામ છે હર્બર્ટ, કે જે કોઈ કંપનીમાં સર્વિસ કરે છે. અને જ્યારે આ વાર્તાનો પ્લોટ આપણને આપવામાં આવી રહ્યો છે ત્યારે આ કપલ એ ઘરમાં જ છે. એ મિસ્ટર બેઠેલા છે ને મિસિસ કામ કરે છે ને વાતો કરી રહ્યા છે, અને તેઓ એક એવા વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે કે જે સાર્જન્ટ તરીકે ઇન્ડિયામાં નોકરી કરતા હતા અને હવે નોકરીનો સમય પસાર કરીને હવે ઇંગ્લેન્ડમાં પાછા ફરેલા છે. એમનું નામ છે સાર્જન્ટ મેજર મોરિસ, અને એ ભારતમાં રહેલા બધા ખૂબ જ સિદ્ધ એવા યોગીઓ, સાધુઓ અને જાદુ ટોણા વિશે બધું જાણે છે. અને એમની પાસે કોઈ એક ફકીરે પોતાની વિદ્યા દ્વારા, કે જે ખૂબ જ પવિત્ર અને શુદ્ધ એવો માનસિક સાધુ છે અને ફકીર છે, કે જેણે આ પંજામાં પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને લોક ઉપયોગી કાર્યો માટે એવી મંત્ર વિદ્યા સિદ્ધ કરેલી છે આ પંજા પર કે 3 વ્યક્તિઓ અલગ અલગ પોતાની ઈચ્છાઓ એ પંજા પાસે વ્યક્ત કરે તો એ પૂર્ણ થઈ શકે. પણ સાથે એમના જે શબ્દો છે એ જીવનમાં ખૂબ જ સમજવા જેવા છે મિત્રો. દરેક લેશનમાં જીવનલક્ષી આપણને કોઈને કોઈ એક મેસેજ મળતો હોય છે. આમાંનો મેસેજ છે કે વ્યક્તિને ગમે તેટલી મહેનત કરે પણ પોતાના નસીબથી વધારે કે સમયથી પહેલાં કદી પણ ક્યારેય મળતું નથી. અને બીજો એક નિયમ છે, એક હાથે લો અને એક હાથે દ્યો. તો આ પંજાની વિશેષતા એ છે કે તમે માગો તો એ પૂરું તો કરે છે, પણ તમે જે માગણી કરેલી છે એ જો તમારા નસીબમાં નથી તો કુદરતના નિયમ પ્રમાણે એ કંઈક તમારા જીવનમાંથી લે છે એની પોતાની ગણતરી પ્રમાણે, અને એના પ્રમાણમાં તમારી જે માગણી છે તે પૂર્ણ થાય છે. પછી એમાં કોઈ પણ પ્રકારનું તમારું નુકસાન હોઈ શકે, ઘરની વ્યક્તિનું મરણ હોઈ શકે, કોઈ આર્થિક, માનસિક, શારીરિક કે સામાજિક એવી કોઈ પણ ખામી પણ ઉપજવી શકે, અને કોઈને કોઈ રીતે તમને એ નુકસાનકારક હોઈ શકે કે જેના બદલામાં તમે જે માગણી કરેલી છે પંજા પાસે એ તો આજ્ઞા છે, અને એને એ જ રીતે એક તમારા ગુલામ તરીકે કામ કરવાનું હોય એ રીતે એને સિદ્ધ કરવામાં આવેલ હોય છે. આવું ભારતમાં પહેલાંના સમયની અંદર કહેવાય છે કે આપણા સાધુ મુનિઓ એ યોગ શક્તિ દ્વારા ઘણી જ વસ્તુઓ સિદ્ધ કરી શકતા હતા. એવું માનવામાં આવે કે એ જે જગ્યા પર રહેતા હોય ત્યાં કશું જ પ્રાપ્ત ન હોય, અને છતાં પણ એ વર્ષોના વર્ષો સુધી ખૂબ જ હૃષ્ટપુષ્ટ રહી અને પોતાનું ધ્યાન અને એ મેડિટેશન, જેને કહીએ કે યોગ, એ કરી શકતા હતા. એનું કારણ હતું કે તેનામાં રહેલી એ યોગિક શક્તિઓ હતી કે જેના દ્વારા એ ગમે ત્યાં વિચરણ કરી શકતા હતા અને એ ધારે તે સિદ્ધ કરી શકતા હતા. અહીંયા વાતચીત દરમિયાન કહે છે કે ભાઈ તમે મિસ્ટર વ્હાઇટ ચાલાક છે, એટલે વાતો કરતાં કરતાં અનાયાસે પૂછી લે કે તમે જે પહેલાં સાધુ મુનિઓ અને સિદ્ધ ફકીરોની વાત કરતા હતા ને તમે કંઈક પહેલાં વાંદરાની જે પંજાની વાત કરતા હતા એ ક્યાં છે? તો કે પોતાના ખીચામાંથી એ મેજર સાર્જન્ટ, એ મેજર મોરિસ કાઢીને બતાવે કે આ જ એ પંજો છે કે જેમાં પહેલાં ફકીરે પોતાની વિદ્યાનો ઉપયોગ કરી અને કોઈ પણ 3 વરદાન તમે માગી શકો એવી વિદ્યા
એ નાખેલી છે. પણ આ ખૂબ જ ખતરનાક છે. આનો પ્રયોગ જેણે કર્યો તે હેરાન થયેલા છે, મારો અનુભવ છે, એટલે શક્ય છે. અને હું વિનંતી કરું છું કે તમે ઉપયોગ ન કરો તો સારું. આ યુઝલેસ છે કરીને એ જે ઘરની અંદર રહેલી શેકવા માટેનું જેને આપણે કહીએ ને તાપણું, દરેક મોટા ઘરોની અંદર વિદેશમાં હોય છે. એ સિટિંગ રૂમમાં જ રાખેલું હોય, ઠંડો પ્રદેશ છે એટલા માટે. અને એ ચીમની સાથે જોડાયેલું હોય કે જ્યાંથી નીકળતા ધુમાડા એ આપોઆપ ઘરની બહાર ચીમની દ્વારા નીકળી જાય. 99% ઘરો ત્યાંના જે સારા લોકોના હોય છે એ દરેક ઘરોની અંદર આ સિસ્ટમ હોય છે. ઘરમાં જ તાપણું થઈ શકે અને એની અંદર એ ઘરના બધા સભ્યો મળીને તાપી શકે એવી વ્યવસ્થા હોય છે. ત્યાં બેસા છે એમાં નાખી દે તો મિસ્ટર વ્હાઇટ છે એ એને એમાંથી કાઢી લે. આ મોરિસ જાણે છે કે આની પાછળની શું કહાની છે, જે અનુભવ છે એને ઇન્ડિયામાં થયેલા એ પંજાના, એટલા માટે એને સળગાવી દેવા નાખી દે છે. પણ મિસ્ટર વ્હાઇટ પોતાના ગ્રીડીનેસ એટલે લાલચુ સ્વભાવ અથવા તો કહે ને કે પરીક્ષા કરવાના એકમાત્ર માનસિકતાને કારણે એને પાછો લઈ લે છે. ત્યારે મોરિસ કહે છે કે તે લઈ તો લીધો છે, પણ તું માગે ત્યારે એ સાધુના શબ્દો કહેતો જાઉં છું કે તમારા નસીબથી વધારે કંઈ જ મળતું નથી અને એના જે પણ દુષ્પરિણામો આવે એ તમે ભોગવવા તૈયાર રહેજો. હવે આમાં મારું કંઈ જ નથી. એટલે શું કહેવા માગે છે તો કે હવે હું આમાંથી છૂટો થઈ જાઉં છું, આમાં મને કંઈ લાગતું ઓળખતું નથી, જે પણ પરિણામો આવે ભોગવવા માટે તૈયાર રહેજો. પણ હું સલાહ આપું છું મિત્ર તરીકે કે તમે બને ત્યાં સુધી એને જવા દો અને એનો કંઈ ઉપયોગ ન કરો. પણ એ પોતાની ગ્રીડીનેસ અને એકમાત્ર કે ભાઈ જાદુ ટોના જેવું ભારતમાં હોય તેવું સાંભળ્યું છે, તેવું ખરેખર હોય, એ એક દૃષ્ટ એવી માનસિકતા અને જિજ્ઞાસા વૃત્તિને કારણે એ પોતાની પાસે રાખી લે. અને જો પહેલી જ માગણી કરે છે કે 200 પાઉન્ડ મને મળે, અને એ માગણીની સાથે જ જોઈએ તો એ પંજો હલવા માંડે અને અનઇવન એવું થાય. થોડો જ સમય થાય ત્યાં એના ઘરના બારણા પર ટકોરા પડે અને ખોલે તો એક વ્યક્તિ આવીને હાથમાં એક પરબીડિયું આપે અને કહે કે તમારો છોકરો હર્બટ જે કંપનીમાં નોકરી કરે છે એ કંપનીનો હું એક સેવક છું, કામદાર છું, અને આ હર્બટ માટે થઈને કંપનીએ આપેલું એક વળતર છે. એટલે એને માને જરા ધ્રાસકો પડે અને કહે છે કે ભાઈ મારા છોકરાને શું થયું છે. તો પેલી દ્વિભાષી ભાષાની અંદર આવેલો માણસ જવાબ આપે છે કે હવે એને કંઈ જ થવાનું નથી. શું એનો અર્થ કહેવા માગે છે એને કે કંઈ થયું છે, કંઈ અઘટિત થયું છે મારા છોકરા સાથે, એમ એને કંઈ દુઃખ જેવું થયું હોય કે ખરાબ રીતે ઘાયલ થયો છે, પણ એને હવે કોઈ પણ પ્રકારનું દર્દ થાય એવું છે નહીં. એટલે ઘાયલ ખરાબ રીતે થયો છે પણ એને હવે દર્દ અનુભવાય એવું કંઈ રહ્યું નથી. એટલે એની માતાને ત્રાસકો પડે કે દર્દ ન અનુભવાય એનો અર્થ કે મારો પુત્ર છે તે મૃત્યુ પામ્યું છે, એમાં હું અર્થ કરી શકું. અને પૂછે તો કે હા એ મૃત્યુ પામ્યું છે. એનો અર્થ કે એમના નસીબમાં 200 પાઉન્ડ હતા નહીં પણ માગ્યા તો શું પરિણામ આવ્યું એનું? તો કે એમના પુત્રના જીવના ભોગે આ પંજાએ એને 200 પાઉન્ડ આપ્યા. કંપની એને વળતર રૂપે એ પરબીડિયું જે મોકલ્યું તો એ ખોલ્યું તો એમાંથી નીકળ્યા 200 પાઉન્ડ. અને આમ એ દુઃખી થઈ જાય, પોતાના પુત્રને ગુમાવી દે છે. સમય જાય એ નિરાશ થઈ જાય છે અને સમય જતાં થોડા સમય પછી, એટલે ઈચ્છા પૂર્તિ થઈ હતી પણ એમના પુત્રના જીવના ભોગે સમય પસાર થાય અને થોડા દિવસો પછી એટલે કે 8-10 દિવસ પછીથી એની માતાને અચાનક વિચાર આવે ને યાદ આવે કે ભાઈ સાર્જન્ટે કહ્યું હતું કે આ પંજો છે એ તો 3 ઈચ્છાઓ પૂરી કરી શકે. તો એ કહે છે કે ભાઈ હવે મારા પુત્રને મારે પાછો જોઈએ છે. અને એ વૃદ્ધ સ્ત્રી ચીસ પાડીને કહે છે કે આપો. પેલો આપતો નથી ક્યાં છે, કારણ કે બધું જે આલગ ડલગ ઘર થતું હોય એમાં ક્યાં પંજો પડી ગયો છે એ બંનેને ખ્યાલ પણ નથી.
અને અચાનક એ માતાના હાથમાં આવી જાય અને એ જ્યારે પુત્ર માટે ઈચ્છા કરે ત્યારે એનો પતિ એને સમજાવે છે કે ભાઈ એ તો 10-15 દિવસ પહેલાં, એટલે કે મૃત્યુને એક્ઝેક્ટલી જો કહીએ તો 10 દિવસ પહેલાં એ મૃત્યુ પામ્યો છે. એનું શરીર હવે સાવ સડી ગયેલું હોય અને કોહવાઈ ગયું હોય, એટલે હવે એને સજીવન કરવો તે સારી વાત નથી. માત્ર 200 પાઉન્ડમાં જો બાળકને ગુમાવતા હોઈએ તો એ જ મરેલા બાળકની કિંમત શું હોઈ શકે એની કલ્પના કરવી એ જ મુશ્કેલ છે. એટલે બેટર છે કે તું કંઈ પણ ન માગ, અને છતાં પણ એની સામે જોઈને એ બોલે છે કે મારે મારો દીકરો જીવિત પાછો જોઈએ છે, એટલે જીવતો પાછો જોઈએ છે. થોડી જ ક્ષણ થાય તો દરવાજા ઉપર પાછો ખટખટ ખટખટ એવો અવાજ થવા લાગે. કોણ હશે એમ એ મિસ્ટર એને પૂછે ત્યારે શ્રીમતી વ્હાઇટ એવું માની લે છે કે મારો પુત્ર જ આવ્યો છે. પણ શ્રીમાન વ્હાઇટને ખબર છે કે આ કોઈ અણધારી ઘટના છે. જે રીતે 200 પાઉન્ડ માટે પુત્ર ગયો એમ આ એક જીવ માટે શું કરશે કેમ કરશે કંઈ ન કહેવાય. અને એ એને ધ્રુજવા માંડે રીતસરનો એ આ ખટખટાટ સાંભળીને, અને આ કહે છે કે હું મારા પુત્રથી ડરું, એ તો હરબટ જ આવ્યો છે ને માતા તરીકે મારા પુત્રથી મારે થોડું ડરવાનું હોય. એ ખોલવા માટે જાય છે પણ શ્રીમાન વ્હાઇટ છે પંજો ગોતવા માંડે ફરીથી ઝડપથી, અને કમાડની જે કડી હોય ધીરે 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 ખુલવા ઉપર હોય, અને ખુલવા લગભગ જઈ રહ્યો છે દરવાજો એવું, અને એ હજુ બરાબર ખુલ્લે અને કંઈ અઘટિત ત્રીજી ઘટના બને, બીજી ઘટના એ પહેલાં શ્રીમાન વ્હાઇટ છે એ તરત જ એની પાસે માગી લે પોતાની ઈચ્છા. છેલ્લે કે સ્વાભાવિક આપણે સમજી શકીએ શું માગેલી હોય કે ભાઈ હવે કંઈ જોતું નથી, પણ આજે માગી લીધું છે એને કારણે પંજાએ તો પોતાનું કાર્ય કર્યું. આખું ધ્રુજવા માંડે ઘર, ધરતીકંપ થતું હોય તેવું લાગે, બારીના જે કાચ હોય તે તૂટવા લાગે, છત, દિવાલ અને નિસરણી એ બધું ધીરે ધીરે નીચે પડવા માંડે છે. ઘર છે તે હવે તૂટવા લાગ્યું છે. એટલે બંને શું કરે તો કે બહાર, ઘરની બહાર મુખ્ય દરવાજો છે એ તરફ બંને હવે દોડે છે, અને બહાર જે વીજળીના થાંભલાનો પ્રકાશ હતો ત્યાં ઊભા રહીને જોવે અને નિરાશ વધીને જોવે છે પોતાના ઘરને પાડતા. તો એક સંદેશો મિત્રો અહીંયા આપણે આ સ્ટોરી પૂરી થાય છે કે બહાર જાય, પોતાનું સર્વસ્વ ગુમાવે, પુત્રને ગુમાવે, ઘરને ગુમાવે, એક નાની અમથી ઈચ્છાને કારણે. મહેનત માત્ર એ જ એક જીવનનો ઉપાય છે. કોઈ પણ પરિસ્થિતિ હોય માનસિક રીતે શાંતિથી પસાર કરી દો. આપણે જાણીએ છીએ બહુ સામાન્ય એવી આ ઉંમરમાં તમે સમજી શકો એ મિત્રો કે રાત જાય પછી જ દિવસ થાય છે, દિવસ જાય તો રાત્રિ થાય છે. એમ સુખ અને દુઃખ એ જીવન સાથે જોડાયેલા છે. જો તમે હસતા હસતા દિવસ પસાર કરશો તો પણ દુઃખ પસાર થશે, અને એ માટે જો તમે રડશો અને કોઈ પાસે વ્યક્ત કરશો તો 99% એ દયાભાવના બતાવશે પણ મદદ નહીં કરે. એટલે આના પરથી એક નિયમ યાદ રાખવાનો મિત્રો કે જીવનમાં સુખ દુઃખ આવે તો એને હસતા હસતા પસાર કરી દો. જે સમય આવ્યો છે તે પસાર થઈ જશે અને ફરી વખત જીવનમાં ઝગમગાટ પાછો પહેલાં જેવો દિવસ આવી જશે. આ છે વાર્તાનો થીમ. જોઈએ મિત્રો હવે આપણને શું કહેવા માગે છે વાર્તામાં. ટૂંકમાં આમ તો બધું જ મેં કહી દીધું છે, પણ છતાં આપણે સમજવા માટે તો જોવું જ પડશે. એટલે જોઈએ, જરા સ્લાઇડને હવે દર વખતે મોટી કરું છું તમે સમજી શકો એ માટે, એ રીતે જરા મોટી કરું છું. પહેલાં હાર્ડ વર્ડ્સ દર વખતે કહું છું એ રીતે ફરી કહું છું મિત્રો કે પહેલાં એ હાર્ડ વર્ડ્સ લખી લેજો દરેક સ્લાઇડના જે તમારી સામે મૂકું છું એ, અને એમાંથી જોઈને પહેલાં એને વાંચી લેજો, અને પછી જ આ જે લેક્ચર છે એ તમે સાંભળશો તો તમે વધારે સારી રીતે યાદ રાખી શકશો મિત્રો. આમાં મોટાભાગના શબ્દો પહેલાંમાં આપેલા છે. એમાં મેસ્મરાઇઝ બાય એટલે સંમોહિત થવું, એટલે કોઈ બાબતથી તમારે મોહિત થઈ જવું, આંખો બંધ કરીને એના પર વિશ્વાસ કરી દેવો, એને કહેવાય સંમોહન કરવું. બહુ અઘરા શબ્દો નથી આમાં. જોઈએ મિત્રો ભાષાંતર તરફ આગળ આપણે દર વખતે જઈએ છીએ એ રીતે. ઓના
cold and stormy night, Mr. White and his son Herbert were playing chess in their small living room of villa. એ ઠંડી અને વાવાઝોડાપૂર્ણ એ રાત્રિમાં શ્રીમાન વ્હાઇટ અને તેનો પુત્ર હર્બર્ટ એ તેમના એ મકાનના નાના બેઠક ખંડની અંદર ચેસ રમી રહ્યા હતા. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. જ્યારે શ્રીમતી વ્હાઇટ એ આગ પાસે બેસી ગૂંથી રહી હતી અને પ્રસંગોપાત તેઓ સાથે વાતો કરી રહી હતી. They were expecting a guest named Sergeant Morris, who was a family friend. તેઓ સાર્જન્ટ મોરિસ નામના એક મહેમાનની આશા રાખી રહ્યા હતા કે જેઓ કૌટુંબિક મિત્ર હતા. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, જેની ભારતમાં પોસ્ટિંગ થઈ હતી. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યુર, અને તેનો નોકરીનો સમયગાળો પૂરો કરીને તેઓ પાછા ફર્યા હતા. There he is, said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. હર્બર્ટે કહ્યું, એ આવી ગયા છે. દરવાજા તરફ આવી રહેલા ભારે એવા એ પગલાંના અવાજ અને મોટા એવા અવાજ સાથે દરવાજાના બંધ થવાના અવાજને સાંભળીને હર્બર્ટે કહ્યું. ફરી સાદી ભાષામાં, દરવાજા તરફ આવી રહેલા એ ભારે પગલાંના અવાજ અને જોરથી એ બારણું બંધ થવાના અવાજને સાંભળીને હર્બર્ટે કહ્યું કે આવી ગયા છે મિલિટરી મેન. એટલે આ સાર્જન્ટનું જરા પ્રિન્ટિંગ મિસ્ટેકથી આવી રીતે આવી ગયું છે, સર એન્ડ એન્ટેમ. સાર્જન્ટ મેજર મોરિસ, said Mr. White, introducing him. હર્બર્ટને તેનો પરિચય આપતા શ્રીમાન વ્હાઇટે કહ્યું, સાર્જન્ટ મેજર મોરિસ. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ. શ્રીમાન વ્હાઇટે મોરિસને આવકાર્યા. એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક, અને તેને પીણું આપ્યું. આ એ લોકોના પ્રમાણમાં કહીએ તો કોઈ પણ પ્રકારનો એક દારૂ આપ્યો. The family was mesmerized by Morris' description of India. કુટુંબ એ ભારતના મોરિસે કરેલા ભારતના વર્ણનથી સંમોહિત થઈ ગયા. કુટુંબ એ મોરિસે કરેલા ભારતના વર્ણનથી સંમોહિત થઈ ગયા કે ઓહો, આટલી બધી વિશાળતા અને વિશેષતા આ દેશમાં છે. વાક્ય પ્રયોગ આપેલો છે એ ખાસ યાદ રાખવાનો. હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. એ એટલે સ્પેલ મીન્સ આપણે શબ્દ કહીએ છીએ શબ્દો. પુટ ઓન એટલે માં મૂકેલા, ઇટ એટલે તેમાં. અહીંયા પંજાના વચ્ચે અર્થની અંદર હેડ અ સ્પેલ એટલે શબ્દો મૂકેલા હતા, એટલે કે એને સિદ્ધ કરવામાં આવ્યો હતો એમ શબ્દ પ્રયોગ આપણે કરી શકીએ. ટેલિસ્મન એ કોઈ તમે
આ રીતની સિરિયલ જોતા હોય ને એમાં શબ્દો આ વાપરવામાં આવતા હોય છે. જો સિરિયલમાં જ માત્ર ધ્યાન રાખવાને બદલે આ શબ્દો પર જો કોઈ ભાર આપ્યો હોય તો એ પણ તમને આઈડિયા આવી જાય. તેલિસ્મન એટલે જાદુઈ, જે ઈચ્છે તે કરે એવા અર્થની અંદર. એમાં બીજો શબ્દ અઘરો કહી શકાય એવું છે ડિઝાસ્ટર. આપણે જાણીએ છીએ નેચરલ ડિઝાસ્ટર એટલે કુદરતી આફતો એવા અર્થમાં. અને રિટ્રાઈવ એટલે પાછું લેવું. આ 3 શબ્દો નવા આપણે ગણી શકીએ, બાકી તમે આગળના ધોરણમાં ભણેલા છો. જોઈએ મિત્રો આગળ હવે જરા આને આપણે શું કહેવા માંગે છે આગળ સ્ટોરીમાં. છેલ્લે આપણે જોયું કે સાર્જન્ટ આવ્યા અને એણે ભારતનું જે વર્ણન કર્યું એનાથી કુટુંબ સંમોહિત થઈ ગયું. હવે એ પૂછે જ છે, આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન. એ વૃદ્ધ માણસે કહ્યું કે મને જાતે ભારત જવાનું ગમશે. આ વૃદ્ધ માણસ એટલે શ્રીમાન વ્હાઇટ. જસ્ટ ટુ લુક અરાઉન્ડ અ બીટ, કે જેથી હું ફરીને બધું જોઈ શકું. યુ નો, તમે જાણો છો કે હું એ બધું જોઈને ફરીને જોઈ શકું એ માટે જાતે જ મને ભારત જવાનું ગમશે. I would like to see those old temples and magic, continued Mr. White. શ્રીમાન વ્હાઇટે કહ્યું, મને ત્યાંના એ જૂના અથવા પુરાણા મંદિરો અને એ જાદુ જોવાનું પણ ગમશે. What was that about a monkey's paw or something you started telling me about the other day, Morris? What was that? એ શું હતું? About a monkey's paw, તમે તે દિવસે વાંદરાના પંજા વિશે કે એવું કંઈક. યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી, તમે મને કહી રહ્યા હતા તે દિવસે. મોરિસ, એ શું હતું? સાર્જન્ટ શોડ ધેમ એડ્રાઇડ મંકીઝ પો. અડ્રાઇડ એટલે ડ્રાય પરથી છે, અડ્રાઇડ એટલે એક સુકાયેલો પંજો. અ અને ડ્રાઇડ બંને સાથે થઈ ગયા છે મિત્રો, અલગ અલગ હોય. સાર્જન્ટ શોડ ધેમ અ ડ્રાઈડ મંકીઝ પો. સાર્જન્ટે તેમને એક સુકાયેલો વાંદરાનો પંજો બતાવ્યો. વિચ હેડ અ સ્પેલ આઉટ ઓન ઇટ, કે જેના જાદુ કરવામાં આવ્યો હતો. મોરિસ સેડ, મોરિસે કહ્યું. એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ, એક વૃદ્ધ ફકીરે તેમાં જાદુ કરેલો છે. એન્ડ નાવ ઇટ ઇઝ અ ટેલિસ્મન, અને હવે એ જાદુઈ પંજો છે. હી વોઝ અ વેરી હોલી મેન, એ ખૂબ જ પવિત્ર માણસ હતો. એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ, અને એ એવું બતાવવા ઈચ્છતો હતો, એટલે એ સતત કહેતો હતો કે ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ, કે નસીબથી જ લોકોના જીવન ચાલે છે. એ પવિત્ર માણસ હતો અને એ હંમેશાથી કહેતો હતો કે માનવીય જીવન એ હંમેશા નસીબ પર જ ચાલે છે. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ, અને જો આપણે આપણા નસીબ સાથે કોઈ ચેડા કરીએ છીએ તો, અહીંયા ઇન્ટરફિયર એટલે ચેડા કરવા, એટલે કે નસીબ સાથે કોઈ ખેલ ખેલવો. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ બેડ, અને એમ પણ કહેતા હતા કે જો આપણા નસીબ સાથે આપણે કોઈ ચેડા કરીએ તો ઓનલી કોઝ ડીપ સેડનેસ, તેમાંથી માત્ર આપણને
ખૂબ જ દુઃખ જ અનુભવાય છે અથવા એ હંમેશા દુઃખદ પરિણમે છે. હી પુટ સ્પેલ ઓન ઇટ. તેણે એમાં એવો જાદુ મૂક્યો છે સો ધેટ કે જેથી 3 separate men could have 3 wishes each from it. કે જેથી 3 અલગ અલગ વ્યક્તિઓ તેમાંથી પોતાની ઈચ્છાઓ એ પૂર્ણ કરી શકે છે. It would bring a disaster, continued Sargent. સાર્જન્ટે આગળ ચલાવતા કહ્યું કે એ ભયાનક હોનારત સર્જી શકે છે. It has caused enough trouble already. તેણે અત્યાર સુધીમાં પૂર્વ મહાવિનાશ સર્જેલો છે. એટલે ઘણી જ મુશ્કેલીઓ અત્યાર સુધીમાં એ ઊભી કરી ચૂક્યો છે. એન્ડ થ્રુ ધ પો અપન ધ ફાયર. અને તેણે એ પંજાને આગમાં ફેંકી દીધો. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ. પરંતુ શ્રીમાન વ્હાઇટ એ ખૂબ જ જિજ્ઞાસુ હતા. એન્ડ વાન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ ધ મંકીઝ પો. અને એ આ વાંદરાના પંજામાં રહેલી શક્તિઓનું પરીક્ષણ કરવા માગતા હતા. હી બેન્ટ ડાઉન. તેઓ નીચે નમ્યા. એન્ડ ક્વિકલી રિટ્રાઈવડ ઇટ ફ્રોમ ધ ફાયર. અને ખૂબ જ ઝડપથી તેને આગમાંથી પાછો લઈ લીધો. શું થાય છે આગળ જોઈએ જરા મિત્રો. પહેલાં દર વખતે જોઈએ છીએ તેમ જરા હાર્ડવર્ડ્સ તરફ આપણે જઈએ. આ પેરેગ્રાફ થોડો સમજવા હાર્ડ છે. આગળના પ્રમાણમાં થોડું વધારે ધ્યાન રાખજો મિત્રો. નવા શબ્દોમાં છે રેલ્યુક્ટન્ટલી એક કહી શકાય. બાકી આપણે સમજેલા છીએ મોટા ભાગે. જે વાક્ય પ્રયોગ છે ખાસ યાદ રાખવાનો. ગ્લાન્સિંગ વિથ ડિસ્ગસ્ટ. ડિસ્ગસ્ટ એટલે અણગમો અને ગ્લાન્સ એટલે ત્રાસી નજર. ગ્લાન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટલે અણગમાથી ત્રાસી નજરે જોવું. એવો વાક્ય પ્રયોગ આખો કહેવાય. આપણે જેને રૂઢિપ્રયોગ કહીએ છીએ એમ અંગ્રેજી ભાષામાં ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ કહેવાય. એ આ શબ્દ છે કે બે અલગ અલગ અર્થ બતાવતા શબ્દોનું સંયોજન કરી અને કોઈ એક ત્રીજો મોટો એવો અર્થ નીકળી શકે એવા અર્થમાં છે. સિનિસ્ટર. સિન એટલે પાપ અને એના પરથી સિનિસ્ટર એટલે અશુભ, પાપયુક્ત એમ પણ કહી શકાય. એશ્યોર એટલે વિશ્વાસ આપવો અને એશ્યોરન્સ એટલે કહેવાય ચોક્કસ ઈરાદો. ઈરાદો લખ્યું છે પણ ચોક્કસ ઈરાદો પણ કહી શકાય. જોઈએ મિત્રો ભાષાંતરમાં જરા આગળ. હી સેડ એટલે કે સાર્જન્ટ મોરિસ કહે છે ઇફ યુ ડોન્ટ વાન્ટ ઇટ ગીવ ઇટ ટુ મી. સોરી, શ્રીમાન વ્હાઇટ કહે છે હી સેડ ઇફ યુ ડોન્ટ વાન્ટ ઇટ ગીવ ઇટ ટુ મી મોરિસ. તેણે કહ્યું મોરિસ, જો તારે એ ન જોતો હોય તો મને આપી દે. After reluctantly explaining the appropriate manner for making the wishes. After reluctantly explaining the appropriate manner for making the wishes. ઈચ્છાઓને યોગ્ય રીતે રજૂ કરવાનું સમજાવ્યા પછી થોડી આનાકાનીને અંતે તેણે તેને ચેતવ્યો પણ. વાર્ન હિમ ધેટ. એણે એને ચેતવ્યો એટલે કે
માગણી કરી તે ન ગમ્યું, એટલે કે અણગમાથી એણે એને સમજાવ્યું અને પોતાની ઈચ્છાઓ કેવી રીતે વ્યક્ત કરાય એ યોગ્ય વર્તન કરવા માટે સમજાવ્યા પછી પણ તેણે એને એ વોર્નિંગ આપી. વોર્નિંગ એટલે ચેતવ્યા કે હી કુડ હેવ ધ પો, એ પંજો રાખી શકે છે, બટ એટ ઇઝ ઓન રિસ્ક, પણ પોતાના જ જોખમે. હવે મારી એમાં કોઈ જવાબદારી નથી. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ્સ, અને એ પંજો આપ્યા પછી તરત જ ત્યાંથી ચાલ્યા ગયા, કારણ કે એને ભારતનો બહુ બહોળો અનુભવ છે કે આ કેટલો મહાવિનાશ સર્જી ચૂક્યો છે, અને એની હાજરીમાં જો કંઈ થાય તો એ કંઈ જ ન કરી શકે. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ. મહેમાનના ગયા પછીથી શ્રીમાન વ્હાઇટે પંજાને તેના હાથમાં લીધો અને કહ્યું, આઈ વિશ ફોર 200 pounds. મારે 200 પાઉન્ડ જોઈએ છે. ઇટ મૂડ, તે હલ્યો ચાલ્યો. હી ક્રાઇડ, તે રડ્યો. ગ્લાન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર, અને નીચે જમીન પર પડેલી એ બધી વસ્તુઓ તરફ અણગમાથી તેણે ત્રાસી નજરે જોયું. એઝ આઈ વિશ્ડ, જેવી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી. ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક, એ મારા હાથની અંદર સાપની જેમ સળવળ્યો. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારે, આ જેન્ટલમેન નોક ઓન ધ ફ્લોર, એક સજ્જન એ તેમના બારણા પર ટકોરા માર્યા. આઈ કમ ફ્રોમ મૂ એન્ડ મેગીસમ, I come from Mo and Magison, your son's employer. હું તમારો પુત્ર કામ કરે છે એ મો એન્ડ મેગીસન કંપનીમાંથી આવું છું. ધ ઓલ્ડ લેડી લુક સરપ્રાઇઝ, વૃદ્ધ સ્ત્રીને ખૂબ આશ્ચર્ય થયું. ઇઝ એનીથિંગ રોંગ, શી આસ્ક બ્રેથલેસલી. જાણે શ્વાસ રોકાઈ ગયો, એટલે શ્વાસ તંબાવીને, મીન્સ કે આશ્ચર્યચકિત થઈને તેણીએ એ નવા આવેલા સજ્જનને પૂછ્યું, શું કંઈ ખોટું થયું છે? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ, શું મારા પુત્ર હર્બર્ટને કંઈ થયું છે? વોટ ઇઝ ઇટ, એને શું થયું છે? ધ વિઝિટર લુક ડાઉન, મુલાકાતી એ નીચે જોઈ ગયો. આ વિઝિટ નથી પણ શબ્દ ત્યાં વિઝિટર છે મિત્રો. ધ વિઝિટર લુક ડાઉન, બેડલી હર્ટ. મુલાકાતી એ નીચી નજર કરીને બોલ્યો, અથવા નજર નીચી કરી લીધી અને બોલ્યો, બેડલી હર્ટ, ખરાબ રીતે એને ઈજા થઈ છે. હી સેડ ક્વાઇટલી, એણે શાંતિથી કહ્યું. મુલાકાતીએ પોતાની નજરને નીચી કરી લીધી અને ખૂબ જ શાંતિથી કહ્યું, ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેન, પણ એને કોઈ જ દર્દ છે નહીં. ઓ થેન્ક ગોડ ફોર ધેટ. ઈશ્વરનો હું આભાર માનું છું. અરે ઈશ્વરનો ખૂબ આભાર માનું છું કે એને હવે કોઈ જ દર્દ થતું નથી. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ એશ્યોરન્સ, પરંતુ આ મુલાકાતીના વિશ્વાસપૂર્ણ રીતે બોલાયેલા એ શબ્દો પાછળનો પાપપૂર્ણ એ અર્થ સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી, એ વૃદ્ધ સ્ત્રીને એકાએક સ્પષ્ટ થઈ ગયો.
એન્ડ શી લુક એટ હિમ. અને તેણીએ તેની સામે જોયું. એટલે એને સમજાઈ ગયું કે આ ક્યાં અર્થમાં કહે છે. ભયાનક અનુમાન એ જે રોસ્ટ WORST શબ્દ છે એ વચ્ચે વધારાનું આવી ગયું છે મિત્રો. WORST રોસ્ટ ફિયર, ભયાનક અનુમાન. ટ્રેમ્બલિંગ તો આપણે નાના ધોરણથી શીખતા આવ્યા છીએ 8, 9. ધ્રુજવું. કોમ્પેન્સેશન પણ આપણે આગળના લેસનમાં સમજી ગયા છીએ. ગેસ્ટ એટલે એક ધારું તાકવું, એ નવો શબ્દ છે જરા તમારા માટે. કોન્શિયસ એટલે સભાનપણે, અને અનકોન્શિયસ એટલે જેનામાં કંઈ ભાન નથી તેવું એને આપણે કહીએ છીએ આપણી ભાષામાં બેભાન થઈ જવું, એવા અર્થમાં છે. હિસ્ટેરિકલી આપણે હિસ્ટેરિયા કહીએ છીએ ને, કે જ્યારે માણસને કંઈ ખબર નથી પડતી, શાનભાન ગુમાવી દે એને કહીએ. મોઢામાંથી ભીણ નીકળવા માંડે, પાગલ જેવું વર્તન કરે, એને હિસ્ટેરિયા થઈ ગયા કહીએ છીએ આપણે મેડિકલની ભાષામાં. એના પરથી આ શબ્દ છે હિસ્ટેરિકલી, એટલે પાગલપણાની ઉત્તેજનાથી. જોઈએ મિત્રો હવે જરા આગળ શું કહેવા માગે છે. His face was turned away, confirming her worst fears. તેનો ચહેરો ફરી ગયો અને તેનાથી ભયાનક એવો ભય, ભયાનક કંઈ બન્યું છે એવો ડર એ તેણીને નિશ્ચય થઈ ગયો. તેણે પોતાનો ચહેરો ફેરવ્યો એ જોતાં જ તેની માતાને એટલે શ્રીમતી વ્હાઇટને તેનાથી પ્રમાણ, કોઈ ખૂબ જ ખરાબ ઘટના બની છે એનું પ્રમાણ મળી ગયું. શી કોટ હર બ્રેથ એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ. તેણીનો શ્વાસ રૂંધાઈ ગયો અને તેણે પોતાનો ધ્રુજતો હાથ તેણીના પતિના ખભા પર મૂક્યો. There was a long silence. એક લાંબી શાંતિ છવાઈ ગઈ. The stranger expressed grief and handed over an envelope containing some amount of money as compensation. The stranger expressed grief. અજાણ્યા વ્યક્તિએ તેનું દુઃખ વ્યક્ત કર્યું. એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વેલોપ, અને એક કવર તેઓને આપ્યું. કન્ટેનિંગ સમ એમાઉન્ટ ઓફ મની એઝ કોમ્પેન્સેશન, કે જેમાં કંપની તરફથી વળતર રૂપે થોડી રકમ હતી. મિસ્ટર વ્હાઇટ ગેઝ વિથ અ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. શ્રીમાન વ્હાઇટ એક ભયાનક રીતે જોતા તે મુલાકાતી સામે જોઈ રહ્યા. એટલે એક ભયાનક એવા ડરથી એ મુલાકાતી સામે એક ધારું તાકી રહ્યા. હિઝ ડ્રાય લિપ્સ શેપ ધ વર્ડ્સ. તેના સુકાયેલા હોઠોમાંથી શબ્દોએ આકાર લીધો. એટલે સુકાયેલા એ હોઠોમાંથી શબ્દો બહાર આવ્યા. હાઉ મચ, કેટલા છે? 200 pounds વોઝ ધ આન્સર.
જવાબ મળ્યો 200 પાઉન્ડ છે. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકેમ અનકોન્શિયસ. શ્રીમાન વ્હાઇટને આ સહન કરવાનું અતિશય મુશ્કેલ બની ગયું અને તેઓ બેભાન થઈ ગયા. He was filled with sorrow at the turn of events. બદલાયેલી આ ઘટનાઓથી તેઓ દુઃખી થઈ ગયા. ફિલ્ડ વિથ સોરો એટલે દુઃખથી ભરાઈ જવું. અહીંયા આપણે અર્થ કરી શકીએ કે અચાનક આ બદલાયેલી પરિસ્થિતિઓથી કે ઘટનાઓથી તેઓ દુઃખી થઈ ગયા. His wish was granted at the cost of his son's life. તેની ઈચ્છા એ તેના પુત્રના જીવનના ભોગે પૂરી કરવામાં આવી હતી. આફ્ટર a few days passed. થોડા દિવસો પસાર થઈ ગયા. Mrs. White had demanded the monkey's paw as she wanted to make a wish and had her son back. શ્રીમતી વ્હાઇટે પહેલા વાંદરાના પંજાની ડિમાન્ડ કરી કારણ કે તેણી હવે બીજી ઈચ્છા વ્યક્ત કરવા માગતી હતી અને પોતાના પુત્રને પાછો ઈચ્છતી હતી. આઈ વાન્ટેડ શી સેડ. તેણીએ કહ્યું મારે પંજો જોઈએ છે. વાય? શા માટે? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, શી સેડ હિસ્ટેરિકલી. પાગલપણાની ઉત્તેજનાથી એટલે લગભગ ધ્રુજતા તેણીએ કહ્યું કે મને હમણાં જ એક વિચાર આવ્યો છે. ધ અધર ટુ વિશેસ, કે એમાં હજી 2 ઈચ્છાઓ તો વ્યક્ત કરી શકાય છે. વાય ડીડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, શી રિપ્લાઇડ રેપિડલી. તેણીએ ખૂબ જ ઉતાવળથી કહ્યું કે મને આ વિચાર પહેલાં કેમ ન આવ્યો? આ પહેલાં બંને આ ચિત્રો જે આગળ આપણે સમજી ગયા કે એના પુત્રના મૃત્યુને આમાં જ બતાવેલું છે. હમણાં સમજવાના કે ભાઈ 10 દિવસ થઈ ગયા છે અને શરીર હવે એનું કેવું થઈ ગયું છે તો કે સાવ સડી ગયેલું ને કોહવાઈ ગયેલું થયેલું હોય એ પ્રકારનું બોડી મૂક્યું છે. અને આ પહેલી ધ્રુજારી હમણાં આપણે સમજ્યા એમાં કે સાંભળીને જે એકદમ ધ્રુજવા માંડ્યા એ નહીં, પણ આ હવે દરવાજો જે બીજી વિશ એ માતા રજૂ કરે છે પુત્ર માટે. એ પછી જે પરિસ્થિતિ છે બારણું ખોલવા માટે જે જવાનું એ કહે છે ત્યારે એની જે ધ્રુજારી છે શ્રીમાન વ્હાઇટની, એ ધ્રુજારીના પ્રતીક રૂપે આ ફોટો મૂકેલો છે. ડીકે એટલે સડી જવું. આપણે હમણાં જે લાશ જોઈ એ સડી ગયેલી એવા અર્થમાં છે. રેકોગ્નિશન એટલે રેકોગ્નાઇઝ પરથી આવેલું શબ્દ છે, ઓળખ. શિવરિંગ એટલે ધ્રુજવું. ઇન ફિયર એટલે ડરથી. જોઈએ એમ આ લેસન સમજવા માટે અઘરો નથી મિત્રો કે જેટલો હેલન કેલર વાળો હતો. બધા જ લેસનમાં કહીએ તો સૌથી વધારે અઘરો લેસન કહી શકાય. વોટ વિશ હી આસ્ક. શ્રીમાન વ્હાઇટે પૂછ્યું તું શું ઈચ્છે છે? વિશ્ડ અવર બોય અલાઇવ અગેન. હું આપણો પુત્ર ફરી સજીવ થાય તેવું ઈચ્છું છું. બ્રિંગ હિમ બેક, ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. વૃદ્ધ સ્ત્રીએ લગભગ ચીસ પાડીને કહ્યું કે એને પાછો લાવ, હું મારા પુત્રને પાછો સજીવન કરવા ઈચ્છું છું. આ એણે પંજા પાસે પોતાની માગણી રજૂ કરી. Mr. White explained that not only had Herbert been dead 10 days,
શ્રીમાન વ્હાઇટે તેણીને સમજાવ્યું કે તેનો પુત્ર માત્ર 10 દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યું છે. એટલું જ નહીં, બટ ઓલ્સો પણ that his body had been decayed beyond recognition. તેનું શરીર પણ હવે ઓળખી ન શકાય એટલી હદે સડી ગયું હતું. But his wife pulled him towards the door. પરંતુ તેની પત્નીએ તેને દરવાજા તરફ ધક્કો મારી દીધો. Bring him back. તેને પાછો લાવ. Do you think I am frightened of my own son? શું તમે એવું માનો છો કે હું મારા પોતાના જ પુત્રથી ડરું છું? Mr. White took out the monkey's paw and raised his hand. શ્રીમાન વ્હાઇટે હવે પંજાને પોતાના હાથમાં લીધો અને તેણે એ પંજાને ઊંચો કરીને કહ્યું, I wish my son alive again. હું મારા પુત્રને ફરી જીવિત જોવા માગું છું. આ શ્રીમતી વ્હાઇટ બોલે છે. મિસ્ટર લખાઈ ગયું છે અહીંયા. The paw fell on the floor. પંજો હવે જમીન પર પડી ગયો. And after few moments, થોડી જ ક્ષણો પછી, a knock was heard at the floor. એ દરવાજા પર એક ખટખટાટ ફરી, એટલે કે દરવાજા પર ટકોરા પડતા હોય તેવો અવાજ સંભળાયો. Who could that be? inquired Mr. White. શ્રીમાન વ્હાઇટે પૂછતા હોય તેમ કહ્યું, કોણ હોઈ શકે? That must be my son, replied the old lady and ran towards the door. ચોક્કસ મારો પુત્ર જ છે, વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો અને તેણી દરવાજા તરફ દોડી. Don't let it in, for God's sake. ભગવાનને ખાતર એને અંદર ન આવવા દઈશ, cried Mr. White, shivering in fear. ડરથી ધ્રુજતા શ્રીમાન વ્હાઇટે ચીસ પાડીને કહ્યું, ભગવાનને ખાતર એને અંદર નહીં આવવા દઈશ. You are afraid of your own son. તમે તો તમારા પોતાના જ પુત્રથી ડરો છો. Let me go. તો મને જવા દો. I am coming, Herbert. I am coming. હું આવી રહી છું, હર્બર્ટ. હું આવી જ રહી છું. Mr. White searched frantically for the monkey's paw. શ્રીમાન વ્હાઇટ searched frantically for the monkey's paw, fearful of what was likely to happen. શ્રીમાન વ્હાઇટ એ ગભરાહટમાં ખૂબ જ ઉતાવળથી એ વાંદરાનો પંજો ગોતવા લાગ્યો, કારણ કે કંઈક અણધાર્યું અને અણચિંતવ્યું બનવાનું છે એવું એને હવે લાગવા માંડ્યું. કારણ કે સામાન્ય 200 પાઉન્ડમાં જો છોકરો વયો જતો હોય તો આ હવે એને ફરી સજીવન કરવામાં તો શું એનાથી પણ વધારે કેટલું ભયાનક થઈ શકે. એ ડર માત્રથી એ પંજો ફરી શોધવા લાગ્યા, કારણ કે એમાં હવે એક હજી વિષ બાકી હતી, એટલે એક હજી ઈચ્છા વ્યક્ત કરી શકાય તેવું હતું. આ ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી એ આગળ આપણે પેરેગ્રાફમાં છેલ્લે શબ્દ જોઈ ગયા એ અહીંયા મૂકેલો છે, વાક્ય પ્રયોગ છે, એટલા માટે આપણે છેલ્લી લાઇનમાં જ જોઈ છે. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી.
ફ્રેન્ટિકલી એ પણ આગળના પેરેગ્રાફ માટેનો શબ્દ છે. આ બોટમ બોલ્ટ ડાઉન એટલે કમાડની કડી જેને આપણે કહીએ છીએ. બોટમ બોલ્ટ એટલે નીચેની કડી જે કહીએ આપણે એ. ઇકો તો આપણે સમજી ગયા છીએ, કોઈ પર્વતીય વિસ્તાર હોય ત્યાં બોલીએ તો સામે પડઘો પડતો હોય, મહાબળેશ્વર ગયા હોય કોઈ તો ત્યાં તમે જોઈ શકો છો એમાં ઇકો પોઈન્ટ કરીને પોઈન્ટ છે કે જ્યાં તમે બોલો જેવું એવું જ સામે તમને સંભળાય છે એવા અર્થમાં. કોલપ્સ એટલે ભાંગી પડવું પણ થાય, ચડી જવું અહીંયા લખેલું છે. સાય એ પણ આગળ તમે શીખી ગયા છો, નિશાસો નાખવો. મિસ્ટર વ્હાઇટ search wise frantically for the monkey's paw, fearful of what was likely to happen. પહેલી લાઈન છેલ્લી હતી તે ફરી અહીંયા થાય છે. અણધાર્યું કંઈક અણચિંતવ્યું બનવાનું છે એવો વિચાર આવવા માત્રથી તેઓ ખૂબ જ ઉતાવળમાં પંજો શોધવા દોડવા લાગ્યા. As he heard the chain rattle back and the bottom bolt down slowly, જેવો એણે ચેનના એ ફરીથી ખખડવાનો અવાજ અને કમાડની કડીઓ ધીમે ધીમે ખુલવાનો અવાજ તેણે સાંભળતા એન્ડ સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ, અને એ બારણાની આરપાર એટલે કે રૂમથી આરપાર એણે એ જોયું કે કમાડ એ ધીરે ધીરે એ હવે પાછું ખખડી રહ્યું છે, એટલે કે ચેન ખખડી રહી છે અને નીચેનો બોલ્ટ એ પણ ફરીથી હવે ખુલ્લી રહ્યો છે એવો અવાજ આવી રહ્યો છે એ જોતા હી ફાઉન્ડ ધ પો, અને એમાંથી એણે પંજો એમ કરતા શોધી લીધો. એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિશ, અને પોતાની પાસે પોતાની અંતિમ એવી ઈચ્છા વ્યક્ત કરી. શું કરી તે આપ્યું નથી, પણ આપણે આટલો લેસન સમજ્યા તો સમજી શકીએ કે એણે શું વિશ કરેલી હશે. એ તમારે પણ જરા તમારી રીતે સમજી લેવાનું છે મિત્રો. હું અહીંયા એ ડિસ્ક્લોઝ નથી કરતો કે એણે ત્રીજું વિશ પાઠમાં પણ નથી આપ્યું, પણ આપણે જાતે સમજવાનું. તમે સમજી શકો આસાનીથી કે એણે ત્રીજી ઈચ્છા કઈ વ્યક્ત કરી હશે. The sound of knocking stopped at once. તરત જ બારણા પર પડવાના એ ટકોરાનો અવાજ બંધ થઈ ગયો. જેવી વિશ ઈચ્છા પૂરી કરી એ સાથે જ. તો its echoes could be heard within the house. પરંતુ એ બારણા પર પડતા એ ટકોરાના પડઘાનો અવાજ એ ઘરમાંથી સાંભળી શકાતું હતું. સડનલી there were sound of cracks and thunder. એકાએક તૂટવાનો અને ભયાનક એવા દિવાલો તૂટવાનો અને આકાશમાં થતા એ ભયાનક અવાજ. થંડર એટલે કે એ ભયાનક બહાર વાવાઝોડાનો આવતો અવાજ, એ અવાજ સંભળાઈ રહ્યો હતો. The house started collapsing. ઘર હવે તૂટવાનું શરૂ થઈ ગયું, એટલે કે ભાંગી પડવાનું શરૂ થઈ ગયું હતું. The roof, walls and staircase started falling down. છાપરું, દિવાલો અને પગથિયા એ ભાંગી પડવાના શરૂ થઈ ગયા હતા. તે રશ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ. તેઓ ખુલ્લા મેદાન તરફ ભાગ્યા. એન્ડ શાય ઇન ડિસએપોઇન્ટમેન્ટ.
અને નિરાશાથી નિસાસો નાખ્યો એન્ડ ધેન રેન ટુવર્ડ્સ મેઇન ગેટ ઓફ ધ વિલા. અને પછી મકાનના મુખ્ય દરવાજા તરફ તેઓ બંને દોડ્યા. આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ, આઉટસાઇડ બહારની બાજુએ, ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર ધ કામ એન્ડ એમ્પ્ટી રોડ. બહારની બાજુએ શેરીમાં રહેલો એ લેમ્પ એ ખાલી અને શાંત એવા પથરાયેલા રોડ પર પોતાનો પ્રકાશ પાથરી રહ્યો હતો. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્ક. વાંદરાના પંજાનો જાદુ એ પોતાનું કામ કરી ચૂક્યો હતો અને 3 જ વીસની અંદર આખું જ કુટુંબ અને ઘર બરબાદ થઈ ગયું હતું. આગળ જણાવ્યું તેમ મિત્રો કે કદી પણ બિનજરૂરી ઈચ્છાઓ કે આપણી ક્ષમતાઓથી વધારે કોઈ ધ્યેય પણ ન રાખવું, પણ એક યાદ રાખવાનું કે ક્ષમતા કરતાં વિદ્યાર્થી તરીકે હંમેશા ઊંચો ધ્યેય રાખવું. તમારા અત્યારે ટકાવારી જો 70થી 80માં આવતા હોય તો 90% તો મારે મેળવવાના જ છે એવી જો ધ્યેય રાખશો તો 100% તમે એ પૂર્ણ કરી શકો છો. માત્ર મહેનત અને યોગ્ય એક દિશાની અંદર તમારું પગલું જરૂરી છે. પછી આવા પંજાની કોઈ જરૂર નથી, કોઈ જ તિલસ્તમ એવું હોતું નથી, એટલે જાદુ જેવું કંઈ જ હોતું નથી. તમે મહેનત કરો ને જે પરિણામ મેળવો સારામાં સારા, બસ એનાથી મોટો કોઈ જાદુ નથી, એમ તમારે મિત્રો યાદ રાખવું. આ સાથે આપણે આ તમારા કુલ 10 યુનિટ છે એ 10 યુનિટમાંથી આપણે આ પહેલું રીડ 1 આ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે 7મું રીડિંગ, એટલે કે 12મા ધોરણના 7મા યુનિટના રીડ 1 મંકીઝ પો એ આપણે જોયું. દર વખતે સૂચનો કરું છું એમ મિત્રો ફરી સૂચન કરું છું. હાર્ડ વર્ડ્સ એ પહેલાં એક બુકમાં લખી લેજો. બધા જ એક સાથે આળસ બિલકુલ નહીં કરશો અને એ લખીને પહેલાં અડધો કલાક માટે એને બરાબર શાંતિથી ગંભીરતાથી વાંચી લો અને એ પછી જ આ લેસનનું જે સમજાવું છે એ સમજવા પ્રયત્ન કરશો તો આસાનીથી તમને છેક બોર્ડની પરીક્ષા સુધી આ લેસન નહીં ભૂલાય એ હું તમને એશ્યોરન્સ આપું છું, ખાતરી આપું છું. આશા રાખો મિત્રો કે જે મેં સૂચના આપી છે એ સૂચનાને તમે અનુસરશો અને એ જ પ્રમાણે કરશો. થેન્ક યુ.